સીધા જઈએ જ્યાં મુખ્ય સચિવ અશ્વિની કુમાર પત્રકાર પરિષદ કરી રહ્યા છે। એટલે કે 20મી એપ્રિલથી 10મી જૂન સુધી સુજલામ સુફલામ જલ અભિયાન હેઠળની ગ્રામ્ય કક્ષાએ, શહેરી કક્ષાએ આવેલા તળાવો, ચેકડેમો, બંધારા, નદીઓ એના ઊંડા કરવાની કામગીરી હાથ ધરવાની રહેશે। આ કામગીરીમાં મનરેગા, લોક ભાગીદારી અને વિભાગીય રીતે કામગીરી કરવામાં આવશે। ખેડૂતો આ માટી કોઈ પણ જાતના મૂલ્ય વગર એટલે કે વિના મૂલ્યે મફતમાં પોતાના ખેતર માટે લઈ જઈ શકશે અને માટીના વપરાશ બદલ કોઈ પણ જાતની રોયલ્ટી ખેડૂતોએ ચૂકવવાની રહેશે નહીં, પરંતુ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો, ચેકડેમ, જળાશયો ઊંડા કરવાની જે સરકારશ્રીની યોજના છે એ યોજના ઉપર જ્યારે કામ ચાલે ત્યારે પણ કોરોનાનું સંક્રમણ ન ફેલાય એના માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝર વગેરેની વ્યવસ્થા ત્યાં કરવાની રહેશે। સુજલામ સુફલામ જળ અભિયાન યોજનાનો શુભારંભ થતા ખેડૂતોને માટી પણ મળશે, શ્રમિકોને ગ્રામ્ય વિસ્તારમાં રોજગાર પણ મળશે અને સાથોસાથ જે આપણી પાણીની જે સંગ્રહ ક્ષમતા છે એ પણ સમગ્ર રાજ્યમાં સારી રીતે એમાં વધારો ચોમાસા પહેલા થઈ શકશે। બીજો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ છે કે આવતા સોમવાર એટલે કે 27મી એપ્રિલથી ઘઉંની ખરીદીની શરૂઆત પુરવઠા નિગમના ગોડાઉન ખાતે શરૂ કરવામાં આવશે અને એના માટે રજીસ્ટ્રેશનની કામગીરી 27મી એપ્રિલથી લઈને 10મી મે સુધી કરવાની રહેશે અને ખરીદીની કામગીરી આવતા સોમવાર એટલે કે 27/4થી શરૂ કરીને 30મી મે સુધીમાં પૂર્ણ કરવાની રહેશે। ઘઉંની આ ખરીદી પુરવઠા નિગમના 219 જેટલા ગોડાઉન ઉપરથી કરવામાં આવશે। અત્યાર સુધીમાં 29,122 ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવી દેવામાં આવેલ છે અને આ ખરીદીમાં પણ ખેડૂતોને SMS દ્વારા જાણ કરવામાં આવશે। ખેડૂતને જાણ થયેથી એમને નક્કી કરવામાં આવેલા ટાઈમ સ્લોટ અને તારીખ પ્રમાણે ખરીદ કેન્દ્ર ઉપર આવીને પોતાનું ઘઉં વેચવાના રહેશે અને એમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશન, માસ્કનો ઉપયોગ એ તમામ બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવશે। ઘઉંની ખરીદીની શરૂઆત આવતા સોમવાર એટલે કે 27મી એપ્રિલથી થતા રાજ્યમાં ઘઉંનું ઉત્પાદન કરતા, ઘઉં પકવતા ખેડૂતો માટે આ એક ખૂબ જ સારો સમાચાર રાજ્ય સરકાર તરફથી છે। ગઈકાલથી રાજ્યોમાં, ગુજરાતમાં ઉદ્યોગોને મંજૂરી મોટા પ્રમાણમાં આપવામાં આવી છે। આજે લગભગ 27,800 જેટલા ઉદ્યોગો કાર્યરત છે ગુજરાતમાં, જેમાં લગભગ 1,80,000 જેટલા શ્રમિકો, કામગારો એ ત્યાં સવારે આજે રિપોર્ટ કર્યો છે। કુલ ઉદ્યોગોને જે મંજૂરીઓ આપવામાં આવી છે એની સંખ્યા 27,800 છે અને 1,80,000 જેટલા શ્રમિકો આજે સવારે ડ્યુટી ઉપર ઉદ્યોગોમાં એમને રિપોર્ટ કર્યો છે। મોટાભાગે આ ઉદ્યોગો અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, ભરૂચ અને વડોદરા જિલ્લામાં છે। ઉદ્યોગોને મંજૂરી 3 રીતે આપવામાં આવી છે। અમુક જિલ્લાઓમાં ઓનલાઈન મંજૂરી આપવામાં આવે છે, અમુક જિલ્લાઓમાં ઓફલાઈન મંજૂરી આપવામાં આવી છે અને અમુક જિલ્લાઓમાં બ્લેન્કેટ ક્લિયરન્સ પણ આપવામાં આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં જે બી ઉદ્યોગ ચાલુ કરવાના થાય એ ઉદ્યોગકારો નિયત શરતોને આધીન તાત્કાલિક શરૂ કરી શકશે। NFSAના જે 66 લાખ લાભાર્થીઓ છે, કુટુંબો છે, એમને 660 કરોડ રૂપિયા કરતાં વધારે રકમ
એપ્રિલ માસમાં રાજ્ય સરકાર જમા કરાવવાની છે. આજે આણંદ, ભરૂચ, બોટાદ, ડાંગ, દ્વારકા, ગીર સોમનાથ, ખેડા, નર્મદા, નવસારી, પોરબંદર, તાપી અને વલસાડ એમ કુલ 12 જિલ્લાના લગભગ 8,55,000 જેટલા એકાઉન્ટમાં 85-86 કરોડ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા સીધે ડીબીટીના માધ્યમથી એમના ખાતામાં જમા કરાવવામાં આવેલ છે. આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલિફોન ઉપર વેરાવલમાં આંધ્રાના જે ખલાસીઓ છે એના પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા હાથ ધરી હતી અને એમને રહેવા જમવાની જે કંઈ પણ વસ્તુઓ છે એની બાબતમાં ચર્ચા થઈ હતી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું છે કે આંધ્રાના જે માછીમારો ખલાસીઓ વેરાવલમાં છે એમના માટે રહેવાની, જમવાની તમામ સગવડતાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. સાથોસાથ હવે માછીમારી જે કામ છે એમાં પણ છૂટછાટ આપવામાં આવતા વેરાવલમાં જે આંધ્રાના ખલાસીઓ છે એ દરિયામાં જઈને માછીમારીનું કામ પણ સારી રીતે કરી શકે છે. એટલે બંને મુખ્યમંત્રીશ્રીઓની વચ્ચે ચર્ચા વિચારણા થઈ છે અને મુખ્યમંત્રીશ્રીએ એમને ખાતરી પણ આપી છે કે રહેવા જમવાની, કામ કરવાની તમામ પ્રકારની સગવડતાઓ ગુજરાતમાં ઉપલબ્ધ છે અને એમનું ધ્યાન પણ ચોક્કસપણે રાખવામાં આવી રહ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં 15મી તારીખથી ઘઉં, એરંડા, ચણા, રાયડો અને અન્ય વસ્તુઓની ખરીદી સુચારુ રીતે ચાલી રહી છે. આજે રાજ્યમાં કુલ 120 જેટલા માર્કેટિંગ યાર્ડ કે જે જગ્યાએ ચણા, રાયડા, એરંડા, ઘઉંની ખરીદી થાય છે એવા 120 માર્કેટિંગ યાર્ડ અત્યારે કાર્યરત છે અને ગઈકાલ સુધીની કુલ આવક 1,34,720 ક્વિન્ટલ છે, જેમાં મોટા પાયે ઘઉંની ખરીદી કરવામાં આવી છે. ઘઉં 85,088 ક્વિન્ટલ, એરંડા 37,452 ક્વિન્ટલ અને રાયડો 1,696 ક્વિન્ટલની ખરીદી માર્કેટિંગ યાર્ડ ખાતે ખૂબ જ સારી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે હાલ કરવામાં આવી રહ્યું છે. અત્યારે આપની સાથે શેર કરવા માટે મારી પાસે એટલી માહિતી છે. ધન્યવાદ. કોના? મારી દૃષ્ટિએ તો શાકભાજી, ફળ અને બાકી વસ્તુઓની પણ આવક ખૂબ જ સારી રીતે અત્યારે માર્કેટમાં છે. એવી કોઈ બાબત અમારા ધ્યાને પણ આવી નથી, એવી કોઈ રજૂઆત પણ સરકારશ્રી કક્ષાએ આવી નથી. આવી કોઈ પણ રજૂઆત આવ્યાથી ચોક્કસ આ બાબતમાં જરૂરી વિચારણા સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવશે. સુજલામ સુફલામ જળ અભિયાન તત્કાલ એટલે આજથી જ શરૂ કરીને 10મી જૂન 2020 સુધી જલ અભિયાન ચાલશે. આપને જણાવું તો આ ત્રીજો વર્ષ છે. મુખ્યમંત્રીશ્રીએ 2018માં જ્યારે પ્રથમ વખત સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત કરાવી હતી ત્યારે એમને કીધું હતું કે 3 વર્ષ સુધી સતત આ કામગીરી કરવામાં આવશે. વર્ષ 2020 આ ત્રીજો વર્ષ છે અને છેલ્લા 2 વર્ષમાં 23,500 લાખ ઘન ફૂટ માટી કાઢવામાં આવ્યું છે. એટલે કે 23,500 લાખ ઘન ફૂટ વધારાના પાણીનો સંગ્રહ આપણે આ ડીપનિંગ ઓફ ચેક ડેમ્સ, તળાવો એના કારણે કરવામાં સફળ રહ્યા છે. ચોક્કસ એમાં રોજગારી ઊભી થશે અને ડીપનિંગ ઓફ ચેક ડેમ પણ થશે, તળાવ પણ થશે, સંગ્રહ શક્તિ વધશે, ખેડૂતોને ખરીફના પાક માટે ફળદ્રુપ માટી પણ મળશે અને એ માટી પણ વિના મૂલ્યે કોઈ પણ જાતના રોયલ્ટી વગર મળશે અને ગ્રામ્ય ક્ષેત્રોમાં પણ દરેક ગામમાં નાનો મોટો કામ એના કારણે શરૂ થશે. ચોક્કસ મનરેગાના કેટલા શ્રમિકો આવશે
એવો કોઈ આંકડો અત્યારે વર્કઆઉટ કરવામાં નથી આવ્યો, પણ મને એવું લાગે છે કે ગામે ગામ આ કામગીરી શરૂ થવાથી ધીમે ધીમે ગામડામાં પણ એકદમ તંત્ર જે છે એ જીવન બનશે. બરોબર છે, આ ફીડબેક ધ્યાનમાં લઈને અમે હજુ પણ વધારે સારી વ્યવસ્થા થાય એ ઇન્શ્યોર કરશું. એવી કોઈ રજૂઆત અમારા ધ્યાનમાં નથી, પણ સ્ટેટ કંટ્રોલ રૂમ ઉપર જે મેં 3 દિવસ પહેલા કીધું હતું કે ગુજરાતના જે લોકો ભારતના અન્ય રાજ્યોમાં અત્યારે છે, કોઈ પણ કારણોસર ગયા હોય, પ્રવાસન માટે ગયા હોય, બીજી રીતે ગયા હોય, એની યાદી તૈયાર કરવામાં આવી રહી છે, આવેલી છે, અને કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સને અનુરૂપ જે કંઈ પણ વ્યવસ્થા કરવાની થાય છે એ રાજ્ય સરકાર કરશે. હાલ એવી કોઈ વિચારણા ચાલતી નથી, પણ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. નહીં, આજે બી મારી પાસે આ ફિગર નથી, પણ ઉદ્યોગનું જે છે, ગઈકાલે મેં આપને કીધું હતું કે લગભગ 4-4.5 જેટલા ઉદ્યોગો બપોર સુધીમાં ચાલુ થયા હતા. આજે આ સંખ્યા વધીને 27,800 થઈ છે. એક પ્રશ્ન શ્રમિકોનો આવ્યો હતો, શ્રમિકોની સંખ્યા પણ કામદારોના 1,80,000 કરતા વધારે છે. એટલે ગ્રેજ્યુઅલી થિંગ્સ વિલ ફોલ ઇન પ્લેસ. હું ફરીથી એકવાર સ્પષ્ટતા કરું કે હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન સિવાય તમામ જગ્યાએ દુકાનો રાબેતા મુજબ નિયમિત ખુલે એ બાબતની સૂચના સ્થાનિક તંત્રને આપવામાં આવી છે. કોઈ જગ્યાએ કોઈ સોસાયટીમાં એમના કહેવાથી અથવા લોકોના કારણે એનો જે સમય ઘટાડવામાં આવ્યો હશે તો પણ એમાં જરૂરી પરામર્શ કરીને સ્થાનિક લોકો સાથે એને પણ આખો દિવસ શોપ્સ ચાલુ રહે, દુકાનો જો લાંબા સમય સુધી ચાલુ રહે તો એમાં ક્રાઉડિંગ ન થાય અને લોકો સમયાંતરે એની અનુકૂળતા પ્રમાણે આવીને કરી શકે. એ વાત સાથે હું સમજ છું આપની, અને 4 વાગે પણ આ પ્રશ્ન આપ ડીજીપી સાહેબને પૂછી લેજો, પણ એવી કોઈ સૂચના આપવામાં આવી નથી. સ્થાનિક સમય સંજોગોના કારણે, સ્થાનિક પરિસ્થિતિઓના કારણે જો કોઈ જગ્યાએ આવા ફેરફારો કરવામાં આવ્યા હશે તો એમાં પણ જરૂરી ફેરફાર કરીને દુકાનો કમસે કમ 6-8 કલાક સુધી ચાલે, જેથી ક્રાઉડિંગ ન થાય, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય, એ બાબતમાં એકદમ નક્કર કામગીરી કરવામાં આવશે. હાલની તકે જો કે આ પ્રશ્ન ડાયરેક્ટલી મને સંબંધિત નથી, છતાં હું આપને જણાવું કે જે કેસો અત્યારે કરવામાં આવી રહ્યા છે પોલીસના દ્વારા, એ કોઈ લોકડાઉનમાં બિનજરૂરી રીતે અવરજવર કરે, બહાર ફરવા નીકળે, પછી જે સૂચનાઓ છે એનો ભંગ કરે, એના ઉપર જ થાય છે. કોઈ દુકાનદાર ઉપર કેસ થયો હોય એવું તો મારા ધ્યાનમાં તો નથી જ, પણ ડીજીપી સાહેબ સાથે પણ આપ કહી શકો છો. એવું બની શકે કે સ્થાનિક આગેવાનો અથવા સોસાયટી વિસ્તારના અમુક લોકો એવું પ્રિફર કરતા હોય કે 4 કલાક દુકાનો ચાલુ રહે તો વધારે સારું, પરંતુ એ બી ઈચ્છનીય નથી. દુકાનો કમસે કમ 8 કલાક ચાલુ રહે. ઓછો સમય ચાલુ રહે તો ઓફકોર્સ ક્રાઉડિંગ ત્યાં વધારે થશે, લોકોની ગર્દી થવાની શક્યતા વધારે રહેશે. માટે આખો દિવસ ચાલુ રહે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે. લોકલ લેવલે જો કોઈએ કંઈ વ્યવસ્થા કરી હશે તો એમાં ફેરફાર કરશું.
ચોક્કસ એ તમારું ફીડબેક છે ને ધ્યાનમાં લઈને કરશું. જી. જી હા, એટલા માટે કે રવિનું જે ખરીદી હતી ને એ અગાઉ એકવાર શરૂ કરવામાં આવી હતી અને 1/3 થી 31/3 સુધી રજીસ્ટ્રેશનની મુદત આપવામાં આવી હતી અને 16/3 થી 30/5 સુધી ખરીદીનો સમયગાળો આપવામાં આવ્યો હતો. પછી લોકડાઉનના કારણે 24 માર્ચથી ખરીદી મુલતવી રાખવામાં આવે, એટલે એ પહેલાનો આ ફિગર છે જે લોકોએ રજીસ્ટર કરાવેલું છે. હવે અમે એવી વ્યવસ્થા કરી છે કે 27મીએ ધારો કે કોઈને ઘઉં વેચવા આવવું હોય તો એ ડાયરેક્ટ આવી શકે, ત્યાં જ રજીસ્ટ્રેશન ત્યાં જ વેચાણ, એમ કરીને એક સારી વ્યવસ્થા ઊભી કરી છે. ધન્યવાદ. अच्छा, आज आंध्र प्रदेश के मुख्यमंत्री श्री और हमारे गुजरात के मुख्यमंत्री जी के बीच टेलीफोन पर बात हुई है. आंध्र प्रदेश के मुख्यमंत्री महोदय ने हमारे वेरावल में आंध्र के जो मत्स्योद्योग से जुड़े हुए लोग हैं उनके रहने के लिए, खाने पीने के लिए और उनका काम ठीक से